હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ। ગુરુહરિ મહંત સ્વામી મહારાજ હરિભક્તોના ભાવને વશ થઈને 93 વર્ષની જેફ વયે સતત ભીડા સાથે વિચરણ કરીને ભક્તોના મનોરથો પૂરા કરી રહ્યા છે। તમે લોકો પાસે હંમેશા સાંભળવા મળતું હશે કે બીએપીએસ એટલે બીએપીએસ, તેની તુલનાએ કોઈ ના આવે। પણ આજે કેમ બીએપીએસ સંસ્થા ખાલી સ્વામિનારાયણ સંપ્રદાય જ નહીં પણ સમગ્ર વિશ્વમાં આઇકન સમાન બની છે? તો તેનું એક જ કારણ છે કે બીએપીએસ પાસે પ્રગટ ગુણાતીત ગુરુ પરંપરા છે। આજે સ્વામિનારાયણ સંપ્રદાયના અન્ય સંસ્થાના આચાર્યો અને સંતો બીએપીએસના સંતો જેવા બનવાના પ્રયાસ કરી રહ્યા છે। આપણે જોઈ જ રહ્યા છીએ કે બીએપીએસ સંસ્થામાં દર વર્ષે કંઈક એવું કાર્ય થાય છે કે જેની નોંધ આખું વિશ્વ લઈ રહ્યું છે। આજે પ્રગટ ગુણાતીત સંત એટલે ગુરુહરિ મહંત સ્વામી મહારાજ, જેમને તાજેતરમાં જ દિલ્હી ખાતે એક પગ પર ઊભેલી વિશ્વની સૌથી મોટી પ્રતિમા તપોમૂર્તિ શ્રી નીલકંઠ વર્ણીની મૂર્તિ પધરાવી, જે સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાય માટે ગર્વની ક્ષણ છે। મહંત સ્વામી મહારાજ જ્યાં પણ વિચરણ માટે પધારે છે ત્યાં લાખો લોકો તેમના દર્શન માટે પધારે છે। તારીખ 18 માર્ચ 2026 બુધવારના દિવસે ગુરુહરિ મહંત સ્વામી મહારાજ સારંગપુરથી ભાવનગર પધાર્યા। ભાવનગર એક દિવસના રોકાણ બાદ તારીખ 19 માર્ચ 2026 ગુરુવારના દિવસે ભાવનગરથી દિલ્હી પધાર્યા। દિલ્હીમાં સ્વામીશ્રી 2 એપ્રિલ 2026 સુધી રોકાશે। ત્યારબાદ 2 એપ્રિલ 2026ના દિવસે મહંત સ્વામી મહારાજ પાછા ભાવનગર ખાતે પધારી રહ્યા છે। ભાવનગરમાં સ્વામીશ્રી 15 એપ્રિલ 2026 સુધી રોકાણ કરશે। આ રોકાણ દરમિયાન શું શું કાર્યક્રમ છે તે આપણે જોઈએ। 2 એપ્રિલ 2026 ગુરુવારના દિવસે સ્વામીશ્રી દિલ્હીથી ભાવનગર પધારશે। 3 એપ્રિલ 2026 શુક્રવારના દિવસે સ્વામીશ્રીનો કોઈ કાર્યક્રમ નથી। 4 એપ્રિલ 2026 શનિવારના પ્રાતઃકાલે સ્વામીશ્રીના પૂજા દર્શન અને સાંજે સ્વાગત સભા યોજાશે અક્ષરવાડીમાં અક્ષરબ્રહ્મના ઓવારણા। ખાસ નોંધ કે જ્યારે સ્વામીશ્રીની પ્રાતઃ પૂજા દર્શન હશે તેનો સમય સવારે 5:45 વાગે રહેશે, જેમાં પૂજા દર્શન પહેલા વિદ્વાન સંતોના મુખેથી મહંત ચરિતમ કથામૃતનો લાભ પ્રાપ્ત થશે, અને જે સ્વામીશ્રીની ઉપસ્થિતિમાં વિશિષ્ટ કાર્યક્રમ કે સભા છે તે સાંજે 5:30 વાગ્યાથી 8 વાગ્યા દરમિયાન યોજાશે। 5 એપ્રિલ 2026 રવિવારના પ્રાતઃકાલે સ્વામીશ્રીના પૂજા દર્શન અને સાંજે સભા યોજાશે, સૌના જીવનમાં સુખ શાંતિ આવે વિષયક પર। 6 એપ્રિલ 2026 સોમવારના દિવસે સ્વામીશ્રીઓ કોઈ કાર્યક્રમ નથી પણ મહિલા દિનની વિશિષ્ટ સભા બપોરે 4 વાગ્યાથી 7 વાગ્યા દરમિયાન યોજાશે। 7 એપ્રિલ 2026 મંગળવારના પ્રાતઃકાલે સ્વામીશ્રીના પૂજા દર્શન અને સાંજે ચારિત્રવાન સમાજ તૈયાર થાય, સમાજની સેવા થાય વિષયક પર સભા યોજાશે। 8 એપ્રિલ 2026 બુધવારના પ્રાતઃકાલે સ્વામીશ્રીના પૂજા દર્શન અને સાંજે નિયમ ધર્મમાં દ્રઢતા વધે વિષયક પર સભા યોજાશે। 9 એપ્રિલ 2026 ગુરુવારના પ્રાતઃકાલે સ્વામીશ્રીના પૂજા દર્શન અને સાંજે અક્ષર પુરુષોત્તમની નિષ્ઠા દ્રઢ થાય વિષયક પર સભા યોજાશે। 10 એપ્રિલ 2026 શુક્રવારના પ્રાતઃકાલે સ્વામીશ્રીના પૂજા દર્શન અને સાંજે સત્સંગનો વિકાસ થાય વિષયક પર સભા યોજાશે। 11 એપ્રિલ 2026 શનિવારના પ્રાતઃકાલે સ્વામીશ્રીના પૂજા દર્શન અને સાંજે એકાંતિક ભક્તિ સિદ્ધ થાય વિષયક પર સભા યોજાશે। 12 એપ્રિલ 2026 રવિવારના પ્રાતઃકાલે સ્વામીશ્રીના પૂજા દર્શન અને સાંજે મંદિર દ્વિદશાબ્દી મહોત્સવની વિશેષ સભા યોજાશે। તારીખ 13 અને 14 એપ્રિલ 2026 શુક્રવારના દિવસે સ્વામીશ્રીનો કોઈ કાર્યક્રમ નથી। તારીખ 15 એપ્રિલ 2026 બુધવારના દિવસે સ્વામીશ્રી આગળના વિચરણને લઈને ભાવનગરથી વિદાય લઈને સુરતના કણાદ અક્ષરધામ ખાતે પધારશે। તો સુરતના હરિભક્તો જણાવે કે આ વખતે સ્વામીશ્રી કણાદ અક્ષરધામ ખાતે ક્યાં વિશિષ્ટ કાર્યક્રમ કે મહોત્સવ માટે પધારી રહ્યા છે, જેમને ખબર હોય તે કોમેન્ટમાં જણાવો। ગુરુહરિ મહંત સ્વામી મહારાજ આજે 93 વર્ષની ઉંમરે પણ અવિરત વિચરણ કરીને દેશ વિદેશના દરેક હરિભક્તને દર્શન આશીર્વાદ આપવા માટે સ્વયં પધારે છે। દરેકના કલ્યાણ માટે તેમનું આ અવિરત પ્રયત્ન એ તેમની દયાળુતા અને સેવા ભાવે ભરેલું હૃદયનું જીવંત પ્રમાણ છે। ત્યારે સાધુતા શિખર સમાન પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના દર્શનાર્થે અને સત્સંગનો લાભ પ્રાપ્ત કરવા સર્વ હરિભક્તોને ભાવનગર સ્વામિનારાયણ મંદિરના સૌ હરિભક્તો અને સંતો વતી કોઠારી પૂજ્ય યોગવિજય સ્વામી અને મહંત પૂજ્ય સોમપ્રકાશ સ્વામીએ ભાવનગર શહેર અને ગ્રામ્યના સૌ હરિભક્તોને હાર્દિક નિમંત્રણ પાઠવ્યું છે। તો
હરિભક્તો આવા જ બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાય અને ગુરુહરિ મહંત સ્વામી મહારાજના વિચરણને લગતા અવનવા અને લેટેસ્ટ સમાચાર જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરી દેજો. સૌનો આભાર.